ગુડ મોર્નિંગ. આજે આપણે ધોરણ 6 માં અંગ્રેજીની અંદર સેમ 1 માં વેર યુ લેસન જોશું. વેર યુ એટલે કે તમે ક્યાં છો. તો એની અંદર તમારી બુક ધોરણ 6 ની બુક પેજ નંબર 1 જેની અંદર આ રીતનું ચિત્ર આપેલું છે. એ તમારે જોડે રાખવાની છે બુક. એની અંદર પોયમ છે કે વેર યુ. જે વેર એટલે ક્યાં, એટલે કે વેર યુ એટલે તમે ક્યાં છો. તો એની અંદર there were 5 in the bed. 5 એટલે 5 અને ઇન ધ બેડ એટલે કે પલંગમાં. તો પલંગમાં 5 બાળકો છે. એન્ડ ધ લિટલ વન સેડ. લિટલ એટલે નાનું, સેડ એટલે બોલ્યું. એન્ડ અને એક નાનું બાળક બોલ્યું. રોલ ઓવર રોલ ઓવર રોલ ઓવર. રોલ ઓવર એટલે ગુલાંટ ખાઓ. ગુલાંટ ખાઓ, ગુલાંટ ખાઓ, ગુલાંટ ખાઓ. સો દે ઓલ રોલ્ડ ઓવર. દે એટલે તેઓ, ઓલ એટલે બધા. આ રોલ જે હતું એનું ભૂતકાળ રૂપ થશે રોલ્ડ, એટલે કે ગુલાટ ખાધી. સો એટલે તેથી બધાએ ગુલાંટ ખાધી. એન્ડ વન ફેલ ડાઉન અને ગુલાંટ ખાતા એક બાળક જે હતું એ ફેલ ડાઉન એટલે કે નીચે પડી ગયું. તો 5 બાળકો હતા, એની અંદર દરેકે ગુલાંટ ખાધી, એની અંદરથી એક બાળક નીચે પડી ગયું. તો there were 4 in the bed. હવે બાળકોમાં 4 બાળકો જ પલંગમાં રહ્યા, એટલે કે 4 બાળકો પલંગમાં રહ્યા. એન્ડ ધ લિટલ વન સેડ અને નાનું જે બાળક હતું એને ફરી કીધું રોલ ઓવર રોલ ઓવર રોલ ઓવર. ગુલાંટ ખાઓ, ગુલાંટ ખાઓ, ગુલાંટ ખાઓ. સો દે ઓલ રોલ્ડ ઓવર. તેથી બધાએ ગુલાંટ ખાધી. એન્ડ વન ફેલ ડાઉન અને એક નાનું એના અંદરથી જે એક બાળક હતું એ ફરી નીચે પડી ગયું. there were 3 in the bed. જે 4 હતા એની અંદરથી હવે બાળકો કેટલા રહ્યા? 3. 3 એટલે કે 3. તો there were 3 in the bed. પલંગમાં 3 બાળકો છે. એન્ડ ધ લિટલ વન સેડ અને ફરી એક નાનું બાળક જે હતું એણે કહ્યું રોલ ઓવર રોલ ઓવર રોલ ઓવર, કે ગુલાંટ ખાઓ, ગુલાંટ ખાઓ, ગુલાંટ ખાઓ. સો દે ઓલ રોલ્ડ ઓવર. તેથી બધાએ ગુલાંટ ખાધી. એન્ડ વન ફેલ ડાઉન અને એમાંથી ફરી એક નીચે પડી ગયું. there were 2 in the bed. 3 માંથી ફરી એક નીચે પડી ગયું. હવે પલંગમાં કેટલા રહ્યા હતા? તો માત્ર 2 એટલે કે 2. એન્ડ ધ લિટલ વન સેડ અને નાના બાળકે ફરી કહ્યું રોલ ઓવર રોલ ઓવર રોલ ઓવર, એટલે કે ગુલાંટ ખાઓ, ગુલાંટ ખાઓ, ગુલાંટ ખાઓ. સો દે ઓલ રોલ્ડ ઓવર. તેથી બધાએ ગુલાંટ ખાધી. એન્ડ વન ફેલ ડાઉન. હવે જે 2 બાળકો હતા એમાંથી પણ ફરી એક બાળક નીચે પડી ગયું. there was 1 in the bed. હવે પલંગની અંદર માત્ર ને માત્ર કેટલું બાળક રહ્યું? 1 એટલે કે 1. એન્ડ ધ લિટલ વન સેડ અને એ નાનું બાળક જે વધ્યું હતું એ બાળકે કહ્યું ગુડ નાઇટ એટલે કે શુભ રાત્રિ.
ત્યારબાદ આપણે આ પોયમની અંદર જે રાઇમિંગ વર્ડ્સ આવે છે એ જોઈશું. જો એની અંદર પેજ નંબર 2 એની અંદર તમારે રાઇમિંગ વર્ડ્સનું આપેલું છે. પેજ નંબર 2 માં કે ગીતમાંથી ઉદાહરણ મુજબ રાઇમિંગ વર્ડ્સ શોધો. જે રાઇમિંગ વર્ડ્સ એટલે કે અનુપ્રાસ વાળા શબ્દો. રાઇમિંગ વર્ડ્સની અંદર એટલે કે અનુપ્રાસ વાળા શબ્દો જોઈશું જે પોયમની અંદર આવે છે. રેડ તો એનું થશે જે બેડ આવે છે BED, આનું હતું RED તો આનું થશે BED. રેડ તો બેડ. એ રીતે રાઇટ RIGHT તો એનો રાઇમિંગ વર્ડ બોલાશે નાઇટ NIGHT. એ રીતે TALL એને બોલાશે ટોલ તો એનું બોલાશે ઓલ ALL. અહીંયા હતું ટ્રી TREE તો એનું થશે થ્રી THREE. એ જ રીતે અલાઇવ ALIVE તો એ રીતે બોલાશે ફાઇવ FIVE. એ જ રીતે અહીંયા જોઈએ આપણે કે SAND સેન્ડ તો એનો રાઇમિંગ વર્ડ થશે AND એન્ડ. ફૂડ FOOD તો એનું ગુડ GOOD. એ જ રીતે BELL તો એનું થશે ફેલ FELL. BROWN તો એ રીતે થશે ડાઉન DOWN. MORE મોર તો એનું બોલાશે ફોર FOUR. આ રીતે રાઇમિંગ વર્ડ બનાવવાના રહેશે જે તમારે બુકની અંદર પેજ નંબર 2 ઉપર. ત્યારબાદ આપણે એક્ટિવિટી 2 ની અંદર જે પેજ નંબર 2 છે એની અંદર જે આ ચિત્ર આપેલું છે તો આ ચિત્ર આધારિત તમારે પ્રશ્નોના જવાબ લખવાના છે. જે ચિત્રની અંદર જોઈ લો તો અહીંયા એક વૃક્ષ છે તો એની ઉપર અને એની બાજુમાં જે જય સંજય અહીંયા જે રેશમા છે એ લપસણી ખાઈ રહી છે. હિંચકા સોના અને મોના. દોરડાકૂદ જેની અંદર સુનીતા ઈવા અને ગીતા. ઝૂલા જે કહી શકાય તો ઇરફાન અને મહેશ. તો એની અંદર હવે આપણે જે પ્રશ્નો છે એ જોઈશું કે there are children in the garden, count them. એટલે કે બગીચાની અંદર જે બાળકો છે એની ગણતરી કરો. તો નંબર ઓફ બોયઝ એટલે કે જે છોકરાઓની ગણતરી કરો. તો છોકરાઓ કેટલા છે એ જે ચિત્રની અંદર તમે જોઈ લીધું. તો અહીંયા આગળ જે વૃક્ષની ઉપર જય સંજય અહીંયા ઇરફાન અને મહેશ એટલે કેટલા તો 1 2 3 4 એટલે કે 4 બોયઝ છે. બાકી જે ગર્લ્સ એની અંદર જે રેશમા સુનિતા ઈવા ગીતા સોના મોના 1 2 3 4 5 6 એટલે કે 6 ગર્લ્સ એટલે કે 6 છોકરીઓ છે. 4 છોકરા અને 6 છોકરીઓ. ત્યારબાદ રાઇટ ધેર નેમ્સ. હવે એમના જે નામ લખવાના છે તો કોણ કોણ છે તો અહીંયા આગળ જય સંજય સુનિતા ઈવા ગીતા રેશમા સોના મોના ઇરફાન અને મહેશ. તો એના નામ જય સંજય રેશમા સોના મોના સુનિતા
Eva, Geeta, Irfan and મહેશ. આટલા જણ જે નામ લખેલા છે કે જય, સંજય, રેશમા, સોના, મોના, ગીતા, ઈવા, સુનિતા, ઈવા, ગીતા, ઇરફાન એન્ડ મહેશ. ત્યારબાદ વેર ઇઝ મહેશ? મહેશ ક્યાં છે? તો અહીંયા આગળ આપણે ચિત્રની અંદર જોઈશું કે મહેશ ક્યાં છે. તો મહેશ અહીંયા ઝૂલા ઉપર જે કહી શકાય. તો મહેશ ઇઝ ઓન ધ સીશો. ઇઝ ઓન ધ સીશો. ત્યારબાદ વેર આર સોના એન્ડ મોના? સોના અને મોના ક્યાં છે? તો એની અંદર આપણે જોઈએ તો સોના અને મોના સ્લાઇડિંગ આવશે, સ્વિંગ્સ આવશે, સોરી સ્વિંગ્સ એટલે કે હિંચકા ઉપર છે. તો સોના એન્ડ મોના આર ઓન ધ swings. Are Jay and Sanjay on the seesaw? જય અને સંજય જે હિંચકા ઉપર છે તો અહીંયા હિંચકા ઉપર એ છે નહીં. તો શું આવશે? નો. નો, they are not on the seesaw. કારણ કે એ રહે જે હિંચકા ઉપર નથી એટલા માટે નો દે આર નોટ ઓન ધ seesaw. ઇઝ નીરવ બિહાઇન્ડ ધ ટ્રી? બિહાઇન્ડ ધ ટ્રી એટલે કે વૃક્ષની પાછળ છે. તો ચિત્રની અંદર આપણે જોઈએ તો પાછળ જે છે એ નીરવ નથી પણ કોણ છે? સંજય. એટલા માટે શું આવશે કે નો, નીરવ ઇઝ નોટ બિહાઇન્ડ ધ ટ્રી. એના પછી હુ ઇઝ ઓન ધ સ્લાઇડ? સ્લાઇડ એટલે લપસણી. તો અહીંયા આગળ કોણ છે? તો રેશમા. તો આવશે કે રેશમા ઇઝ ઓન ધ slide. Who are skipping? દોરડા કોણ કૂદી રહ્યું છે? તો સુનિતા, ઈવા એન્ડ ગીતા. સુનિતા, ઈવા એન્ડ ગીતા are skipping. Sunita, Eva and Geeta are skipping. What is Reshma doing? Reshma શું કરી રહી છે? તો Reshma is sliding. એના પછી છેલ્લે છે વોટ આર સુનિતા એન્ડ ગીતા ડુઈંગ? સુનિતા અને ગીતા શું કરી રહી છે? તો ચિત્રની અંદર છે જે સુનિતા અને ગીતા જે દોરડા કૂદી રહી છે. તો સુનિતા એન્ડ ગીતા આર સ્કીપિંગ. Sunita and Geeta are skipping.
ફોર એની અંદર તમારે અંદર જે કોઠો આપેલો છે એ તમારે પૂરવાનો રહેશે. આ જે કોઠો છે એ તમારે પૂરવાનો રહેશે. એની અંદર જુઓ નામ છે અહીંયા નેમ, મંડે, એની અંદર પ્રેઝન્ટ હોય તો પી કરવાનો, એબસન્ટ હોય તો એ કરવાનો. એ રીતે ટ્યુઝડે, વેનસડે, થર્સડે, ફ્રાઈડે અને સેટરડે. આ રીતે એના ઉપરથી આપણે પ્રશ્ન બનાવવાનો રહેશે, જે રીતે બનાવ્યું ઉદાહરણમાં એ રીતે. તો પહેલો મેં પ્રશ્ન અહીંયા બનાવ્યો છે કે વેર યુ પ્રેઝન્ટ ઓન મંડે, કે સોમવારના દિવસે તમે હાજર હતા. તો શું આવશે? યસ, I was present on Monday. કે હા હું સોમવારના દિવસે હાજર હતો. એના પછી છે who were absent on Thursday. તમારી બુકની અંદર જે આપેલું છે કે ભાઈ થર્સડે એટલે કે ગુરુવારે કોણ એબસન્ટ હતું. તો અહીંયા આગળ અહીંયા પી છે, અહીંયા પી છે, અહીંયા છે, બાકીના બધામાં પી છે. થર્સડે એટલે કે ગુરુવારના કયું નામ છે? તો રાજેશ. તો આવશે કે રાજેશ was absent on Thursday. રાજેશ ગુરુવારના દિવસે ગેરહાજર હતો. એના પછીની બાકીની જે એક્સરસાઇઝ છે એ રીતે તમારે બનાવવાની રહેશે. એના પછી જે એક્ટિવિટી 5 છે એની અંદર જે વાક્યો આપેલા છે અહીંયા જે આપેલો છે કોઠો કે અહીં કેટલીક વ્યક્તિઓની વિગત આડાવળી થઈ ગઈ છે, નીચે આપેલા વાક્યો અને વિગતોને જોડો. તો જે રીતે જોડીને વાક્ય નીચે બનાવેલું છે કે હેત વોઝ એટ ધ સર્કસ લાસ્ટ નાઇટ, ડોક્ટર શાહ વોઝ ઇન ધ મીટિંગ લાસ્ટ વીક. એવી જ રીતે અહીંયા આગળ પાછળ જે આપેલું છે અહીંયા આગળ, તો એ રીતે તમારે અહીંયા નામ લખવાનું છે, અહીંયા સ્થળ લખવાનું છે અને અહીંયા સમય લખવાનો છે. તો પહેલું મેં લખી દીધું છે અહીંયા કનક ઇન ધ કિચન અને યસ્ટરડે સાવન ઇન ધ સર્કસ લાસ્ટ નાઇટ. તો આપણે આ જે વાક્યો છે એ બનાવીશું. તો પહેલું વાક્ય કનક was in the kitchen yesterday. તો કનક was in the kitchen yesterday. એ જ રીતે બીજું વાક્ય જે સાવન છે તો નામ મૂકશું કે સાવન, એની સાથે વોજ આવશે, બહુવચન સાથે વેર આવે એના માટે આપણે અહીંયા આગળ વોચ મૂક્યું. વોચ ઇન ધ સર્કસ લાસ્ટ નાઇટ. આ રીતે તમારે જે બાકીની એક્સરસાઇઝ છે એ ઘરેથી કરવાની રહેશે.